ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। 7 દિવસ બાદ ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। ઠંડા અને સૂકા પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ થશે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાની શક્યતા। આજે નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું। 7 દિવસ બાદ કાતિલ ઠંડીમાંથી રાહત મળી શકે છે। 6 से लेकर 12 जनवरी तक इसमें वेदर मुख्य तौर पर शुष्क रहेगा और जो लघुत्तम तापमान है इसमें अगले 5 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा। धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान दिया गया है। अहमदाबाद का आज को जो पूर्वानुमान है इसमें क्लियर स्काई रहेगा और जो तापमान है लघुत्तम तापमान 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। जो सबसे कम तापमान आज रिकॉर्ड हुआ है नलिया में 7.5 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल से 2 डिग्री सेंटीग्रेड नीचे है। अहमदाबाद में आज टेम्परेचर रिकॉर्ड हुआ है 13.4 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड ऊपर है। ખેડા જિલ્લાની મહુધા એપીએમસીમાં યુરિયા ખાતરની ભારે અછત સર્જાઈ છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો એપીએમસી સેન્ટર પર ઉમટી પડ્યા હતા। એક ખેડૂતને માત્ર 2 થેલી ખાતર મળતા રોષ જોવા મળ્યો હતો। વર્તમાન રવિ સિઝનમાં ખાતરની અત્યંત જરૂરિયાત હોવાથી ખાતર ડેપોની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતીના કામ પડતા મૂકીને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ નથી। ખેતીના ખર્ચ સામે આટલી ઓછી માત્રામાં ખાતર મળવાથી ઉત્પાદન પર વિપરીત અસર પડશે તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। 5 વીઘા રવિ સિઝનની અંદર 5 વીઘા ઘઉં છે અને 5 વીઘા તમાકુ છે, પણ મહુધા એપીએમસીની અંદર 2 થેલી યુરિયા આલે છે। આ રવિ સિઝનની અંદર યુરિયા ખાતરની તંગીના કારણે અત્યારે હાલમાં મારે 6 થેલીની જરૂર છે અને એપીએમસીની અંદર 2 થેલી યુરિયા આલે છે। અને અત્યારે જે અમારે 335 થેલી યુરિયા આવેલું છે તેમાંથી અમે એક આધાર કાર્ડ 2 ને વિતરણ કરીએ છીએ। વાવથરા જિલ્લાની નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત। ભાભર તાલુકાના સનેસડા વજાપુર માઇનોર 2 કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું। કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન। કેનાલમાં ગાબડું પડતા એરંડા, જીરું, તમાકુ અને રાયડાના પાકને નુકસાન। સનેસડા માઇનોર 2 કેનાલમાં સાફ સફાઈના અભાવે ગાબડું પડ્યું। નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો। અરવલ્લીથી સમાચાર। રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ ફરી નિષ્ફળ। શામળાજી પોલીસનો દારૂ માફિયાઓ પર કડક કાર્યવાહી। અણસોલ ચેકપોસ્ટ નજીક 2 ટ્રક ઝડપીને પશુ આહાર અને બટાકાની આડમાં દારૂ ઝડપી પાડ્યો। 2 ટ્રકમાંથી કુલ 37,605 બોટલ અંગ્રેજી દારૂ જપ્ત કરાયો। રૂપિયા 1 કરોડ 4 લાખથી વધુનો દારૂ ઝડપાયો છે। ટ્રક અને દારૂ સહિત કુલ 1 કરોડ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। 2 ટ્રક ડ્રાઈવર સહિત 3 આરોપી ઝડપાયા। મહિલા પીઆઈ એસએસ માલ અને ટીમની કડકડતી ઠંડીમાં કામગીરી। શામળાજી પોલીસની કાર્યવાહીથી દારૂ માફિયાઓમાં ફફડાટ ફેલાયો। બનાસકાંઠાથી સમાચાર। દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ। પાંથાવાડાની ગુંદરી બોર્ડર પરથી 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો। પંજાબથી વિદેશી દારૂ ભરાઈને રાજસ્થાન મારફતે મોરબી જતું ટ્રેલર ઝડપાયું। તાડપત્રીની નીચે સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો। हेराफेरी करता 3 शख्सोने झड़पीने जेल हवाले कराया। आटला लांबा रूट दरमियान अनेक राज्यों और टोल नाकाओं पर पसार थया छतां क्यांय असरकारक चेकिंग न थवुं ए मोटो सवाल छे। જૂનાગઢમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ। ધારાનગરના અંબેડકર નગર વિસ્તારમાં પોલીસના દરોડા। મકાનમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી। કેમિકલ અને ફ્લેવર નાખી ડુપ્લિકેટ દારૂ બનાવતા હતા। બોટલમાં વિવિધ બ્રાન્ડના નકલી સ્ટીકર પણ લગાવતા હતા। એ ડિવિઝન પોલીસે દારૂ ભરેલી 1450 બોટલ અને 450 લીટર કેમિકલ જપ્ત કર્યું। બોટલ સીલ કરવાનું મશીન પણ મળી આવ્યું। પોલીસે રઘુવીર સિંહ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી। एक फरार आरोपीनी शोधखोळ हाथ धराई छे।
કેમિકલ અને ફ્લેવર નાખીને નકલી દારૂ બનાવતા હતા આ વ્યક્તિઓ. 1450 બોટલ અને 450 લીટર કેમિકલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીને પકડી પાડ્યો છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. તેને પકડવા માટે પોલીસની ટીમો કામે લાગી છે. નકલી દારૂ બનાવતી આ ફેક્ટરી જે ઝડપી પાડવામાં આવી છે, આ નફાખોરો પૈસાની આડમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા હતા. લેબલની બોટલો 1480 બોટલો જેની કિંમત 9,73,000 રૂપિયા. આ ઉપરાંત 500 લીટરની ક્ષમતાવાળો એક પ્લાસ્ટિકનો ટાંકો કે જેમાં ઇથાઇલ આલ્કોહોલ ધરાવતું જે કેમિકલ મળી આવેલું, 460 લીટર જેટલું કેમિકલ મળી આવેલું જેની બજાર કિંમત છે 4,03,000 રૂપિયા. દારૂની રેલમછેલના 4 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કઈ રીતે અરવલ્લીમાં બટાકાની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી, તો આ તરફ પંજાબથી મોરબી જતું આ ટ્રક જ્યાં દારૂનો જથ્થો મળી આવ્યો. બનાસકાંઠામાં પોલીસે આ દારૂનું જે ટ્રેલર છે તે પકડી પાડ્યું. આ તરફ જૂનાગઢમાં પણ નકલી દારૂની ફેક્ટરી ધમધમી રહી હતી, ત્યાં પોલીસ ત્રાટકી. તો ગીર સોમનાથમાં રિઝોર્ટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી અને ત્યાં પોલીસે રેડ પાડતા આ આરોપીઓ પકડાયા છે. કઈ રીતે રાજ્યભરમાં દારૂનો વેપલો ચાલી રહ્યો છે, દારૂની મહેફિલ ચાલી રહી છે, તેના આ દ્રશ્યો પુરાવો આપી રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થઈ રહી છે. સમાચારોમાં આગળ વધીએ. મહેસાણામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ખાણ ખનીજ વિભાગની ટીમ પર જીવલેણ હુમલો કર્યો. વિજાપુરના ધનપુરા ઘાટુ ગામની ઘટના. ગેરકાયદેસર ખનન પર દરોડા પાડવા સમય હુમલો કર્યો. ઘેડ ગામના પૂર્વ સરપંચ દિલીપસિંહ અને સાગરીતોએ હુમલો કર્યો. અધિકારીઓ પર ડમ્પર અને લોડર ચડાવવાની કોશિશ કરી. અધિકારીઓ પર છરા વડે હુમલો કરી મશીનરી છોડાવી ફરાર થયા. વિજાપુર પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો. ફરાર આરોપીઓને ઝડપવા પોલીસે 3 ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા ખાણ ખનીજ વિભાગ દ્વારા એક રેડ કરવામાં આવેલી અને તે રેડ દરમિયાન પ્રકાશભાઈ લાલજીભાઈ રાઠોડ જે ખરા તેમની ટીમ ઉપર આ ગેડ ગામના જે માજી સરપંચ ખરા દિલીપસિંહ અને તેમના મળતિયાઓએ એ હુમલો કરેલો હતો. અને ત્યારબાદ તેઓ ત્યાંથી ડમ્પર તેમજ જે લોડર ખરું ખનન કરવાનું લોડર તે લઈને તેઓ ભાગી છૂટ્યા હતા. વડોદરા જિલ્લાના સાવલીમાં ખનન માફિયાઓ બેફામ. મેવલી ગામે લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનનથી ગ્રામજનો પરેશાન થયા છે. ગ્રામજનોએ એકઠા થઈ ખનન માફિયાઓ સામે રોષ વ્યક્ત કર્યો. ખનન માફિયાઓ સાથે અધિકારીઓની મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો કર્યા. સરકારી પડતર જમીનો પર માફિયાઓએ કબજો જમાવ્યો હોવાના આરોપ. અનેક વખત ફરિયાદ કરવા છતાં અધિકારીઓ કોઈ જ કાર્યવાહી નથી કરી રહ્યા. હવા અને ધ્વનિ પ્રદૂષણથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટરે અમને કોઈ પણ પ્રકારની જાણ કરેલ નથી. કેટલું ગોદ્યું છે, શું કર્યું છે, કેટલા ઊંડાઈ છે એની કોઈ જાણ કરવામાં આવેલી નથી. તો અમારા ગામજનોની એક વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે જે તે પુરાવા આપી ખનન થાય છે તેનું બંધ કરવા વિનંતી છે. ખોટી રીતનું માટી મોરમનું ખનન થઈ રહેલ છે. તમે આજ રોજ ગ્રામજનો સાથે મળીને અમારું ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે એનો અમે ખુલ્લો પૂરો વિરોધ કરેલ છે અને ખોટી રીતનું ખનન કરે છે. તો આજે મેં ગ્રામજનોને એકાઠન આ મશીન આગળ અમે મુલતવી કામ કરી રખાયેલી છે. અરવલ્લીના મોડાસા તાલુકાના નવા વાઘોડિયા ગામે વિકાસના નામે જાણે વિનાશ સર્જાયો હોય તેવી સ્થિતિ છે. આ ગામના લોકો અત્યારે કુદરતી ભૂકંપથી નહીં પણ તંત્ર દ્વારા સર્જિત ભૂકંપથી ફફડી રહ્યા છે. મોડાસા ટિન્ટોઈ રેલવે લાઇનના કામ માટે અહીં આવેલા ડુંગરોને તોડવામાં આવી રહ્યા છે. પણ આ ડુંગર તોડવા માટે જે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે તેના કારણે ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. આ ધડાકા એટલા તીવ્ર છે કે ગામના 50 જેટલા મકાનોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. ગમે ત્યારે મકાન ધરાશાયી થશે તેવો ડર ગ્રામજનોને સતાવી રહ્યો છે. લોકોના જીવના જોખમે વિકાસ થઈ રહ્યો હોય એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેની અંદર પતરા ફૂટી જાય છે, છોકરાને પાણા પણ વાગેલા છે અથવા તો ઢોરોને નુકસાન થયેલ છે. ઢોરા ખુદને મારી પણ ભેંસને વાગેલી છે અને કોન્ટ્રાક્ટરને પૂછીએ
તો કોન્ટ્રાક્ટર પતરા સિમેન્ટના પૈસા આપી દેશું એવું કહીને જતો રહે છે. ક્યાં જઈએ અમે? રસ્તા ક્યાં છોડીને જઈએ? તો સરકાર શ્રી કોઈ સામું જોતા જ નહીં સાહેબ. અમે શું કરીએ? નાના નાના છોકરા, આ પક્ષીઓ બધું અમે ક્યાં લઈને જઈએ? મારા નજીક લગભગ 60-70 ઘરની વસ્તી આવેલી છે. તે વગર રેલવે નીકળી છે મોડાસાથી ટીંટોઈ સાઈડ. રેલવે નજીક હોવાથી મકાન નજીક છે એટલે આ લોકો ડુંગરની અંદર અભ્યાસ કરે છે અને તેનાથી પથ્થર ઉડે છે અને ઢોરોને બહુ નુકસાન થાય છે. પતરા છે તો પતરામાં પથ્થર ઉડીને પડે તો પથ્થર પડીને પતરા કાણા થઈ જાય તો રહેવાની અહીંયા છોકરાઓ ડરી જાય. પછી ઢોર ઢાખર દોડધામ કરીને તોડી નાખે, દોડી જાય, પકડવા જવું પડે. એ તકલીફ બહુ તકલીફ મોટી ઊભી થાય છે. મોડાસાથી ટિન્ટોઈની જે રેલવે લાઇન પસાર થઈ રહી છે ત્યાં જે નવા વાઘોડિયા ગામ આવેલું છે ત્યાં મોટી મુશ્કેલી સર્જાઈ છે. ખાસ કરીને સતત જે બ્લાસ્ટના કારણે જે રેલવે લાઇન પસાર થઈ રહી છે તેના કારણે ગ્રામ લોકો મુશ્કેલીમાં મુકાય છે. દ્રશ્યો બતાવીશ કે મોટી સંખ્યામાં જે લોકો છે લોકોના મકાનોમાં તિરાડો પડી રહી છે. નવા બનાવેલા મકાનો તૂટી રહ્યા છે. જે પશુઓ છે પશુઓ ડરી રહ્યા છે. બાળકો સ્કૂલે નથી જઈ રહ્યા. આ સંજોગોમાં ગામની સ્થિતિ કફોડી બની છે. ગામમાં રહેવા માટે પણ લોકો ડરી રહ્યા છે. આપ જોઈ શકો છો જે પ્રકારે આ જે બ્લાસ્ટ થઈ રહ્યા છે સતત તેના કારણે આપ જોઈ શકો જે પ્રકારે નુકસાન થઈ રહ્યું છે. અને આ તરફ પણ તમને બતાવીશ કે બીજી તરફ પણ નુકસાન જઈ રહ્યું છે. અને ગામમાં જે કહી શકાય કે પોતાની દિવસ રાતની મહેનત કરી લોન લઈ અને પોતે ઘર બનાવ્યું હોય અને આ સંજોગોમાં આ ઘર તૂટી રહ્યું હોય એવા સંજોગોમાં ખૂબ જ મુશ્કેલી ગ્રામજનો અનુભવી રહ્યા છે. 500થી વધુ લોકો જે છે અહીં લગભગ 100 મકાન આવેલા છે. એ તમામ લોકોના જીવ તાળવે ચોટ્યા છે અને આ સંજોગોમાં તંત્ર તેમની વાત સાંભળી નથી રહ્યું. સતત રજૂઆતો બાદ પણ આખરે નહીં સાંભળવામાં આવતા હવે હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગ્રામજનો અપીલ કરી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે કે એમને બચાવી લેવામાં આવે, નહીતર એમની જે જિંદગી છે, એમના જે જિંદગીભરની કમાણી કરેલા જે મકાનો છે તે નેસ્ત નાબૂદ થઈ જશે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાએ ગુજરાતના રાજકારણમાં મોટો હડકંપ મચાવ્યો છે. જન આક્રોશ યાત્રા ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે પહોંચી. આ યાત્રા દરમિયાન રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યા, જેમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સાથે મહેશ વસાવા કાળી મવડીના સભા સ્થળે પહોંચ્યા હતા. કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું કંબોઈ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. સમાજને જળ જમીન જંગલનો અધિકાર નથી આપતા. એમના આજે પણ હજારો દાવાઓ એમના પેન્ડિંગ છે અને કોંગ્રેસ સરકારે જે તે વખત આ 2006ની અંદર કાયદો કાઢી અને લોકોને જમીન આપવાની, જંગલની જમીન આપવાની વાત કરી. એ કોંગ્રેસને ધન્યવાદ. અને ખાસ કરીને આ ભાજપની સરકાર મૂર્ખ બનાવવાના ધંધા કરે છે. આદિવાસીનું જળ જમીન જંગલ છીનવવાની વાત કરે છે. આ વિસ્તારોની અંદર ખોટા કોરિડોરો ખોલીને આ વિસ્તારની અંદર શામળાજીની અંદર જે રીતે કોરિડોર બનાવવાની વાત કરે છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવીને જે આદિવાસી વિસ્તારના ગામડાઓને વિસ્થાપિત કર્યા છે, એમની જમીનો છીનવી લીધી છે. डेडियापाड़ा के महेश वसावा जी का आज यहाँ पर कांग्रेस में प्रवेश हुआ है. मैं और हम तमाम कांग्रेस के साथियों ने उनका दिल की गहराइयों से स्वागत किया है. महेश वसावा जी के क्षमताओं को हम अच्छी तरह से जानते हैं. બીટીપીના નેતા મહેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે મહેશ વસાવાએ આમ આદમી પાર્ટીના બદલે કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય પાર્ટી પસંદ કરી તે સારું પગલું છે, કારણ કે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાએ બીટીપીને નુકસાન પહોંચાડ્યું છે. મહેશ વસાવાની લડાઈ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા સાથે છે. સાંસદે વધુમાં ઉમેર્યું કે જો તેમણે ખરેખર આગળ વધવું હોય તો ઝઘડિયા વિધાનસભા બેઠક પર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, કારણ કે ડેડિયાપાડાના મતદારો હવે બહારની વ્યક્તિને સ્વીકારવાના મૂડમાં નથી. આજે નેશનલ લેવલની પાર્ટીમાં તેઓ ગયા છે તો હું તો ઈચ્છું છું કે આવનારા દિવસોમાં એમનું ભવિષ્ય સારું કોંગ્રેસમાં ઉજ્જવળ બને અને પ્રજાના કામો કરે. ભલે ગમે તેમ હશે પણ આમ આદમી પાર્ટી કરતાં કોંગ્રેસ એક નેશનલ લેવલની પાર્ટી છે અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ એક સીમિત છે. એટલે મોટા ક્ષેત્રની અંદર મહેશભાઈ ગયા છે તો પણ આમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક નથી પડવાનો. આ જે એમની જે લડાઈ જે છે એ આમ આદમી પાર્ટી સાથે છે, ચૈતરભાઈ વસાવા સાથે છે,
અને હવે એમની જે નારાજગી ભાજપ સાથે કોઈ નથી, એમની જે નારાજગી ચૈતરભાઈ સાથે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આણંદ જિલ્લાની મુલાકાતે. આણંદમાં યોજાયેલ એબીવીપીના કાર્યક્રમમાં હાજરી આપી. કાર્યક્રમ બાદ આણંદ બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લીધી. આણંદ બોરસદ બસમાં મુસાફરો સાથે પણ વાતચીત કરી. બસમાં સ્વચ્છતા અને સુવિધાઓ અંગે તેમણે સમીક્ષા કરી. વિદ્યાર્થીની માંગ પર આણંદ ડેપોને 2 નવી બસો ફાળવી. આણંદ બોરસદ અને આણંદ ડાકોર 2 બસો કાલથી જ દોડતી થશે. આણંદ બસ મથકે યાત્રી સાથે નાયબ મુખ્યમંત્રીએ ચર્ચા કરી. છોટાઉદેપુરમાં જંગલી ભૂંડે આતંક મચાવ્યો છે. ગાંડા બનેલા ભૂંડે અનેક લોકો પર હુમલો કર્યો. નગરના વિવિધ વિસ્તારમાં જંગલી ભૂંડે લોકો પર હુમલો કરતા અફરાતફરી મચી ગઈ. જો કે હુમલો કરવા માટે ભૂંડ એક દુકાનમાં ભરાઈ જતા દુકાનદારે બહારથી શટર બંધ કરી ભૂંડને પૂરી દીધું હતું. પાલિકા તંત્રને જાણ કરાતા ટીમ તુરંત સ્થળ પર પહોંચી અને જંગલી ભૂંડનું રેસ્ક્યુ કર્યું હતું. ભૂંડ રસ્તામાં હતા ને તઈ કૂદીને કેડી. તમે ઘરેથી આવતા હતા? ના, ઘરે જતા હતા. ઘરે જતા રસ્તામાં અહીં બચકું ભરી ગયું? હા, તઈ રસ્તામાં બચકું ભરી ગયું. પછી તમે કીધું દવાખાનામાં? હા, દવાખાનામાં ગયા, બાઇક પર લઈને આવ્યા. હા, અચાનક જ આવી ગયું. કઈ જગ્યાએ બચકું ભર્યું? હાથમાં એટલું. 2 કારીગરોને પકડી લીધા એને. ત્યાંથી એને છોડાયો તો એ દોડતો પાવર હાઉસ ચોકડી થઈ અને બજારની તરફ આવ્યો અને આ સામે એક દુકાન દેખાય છે એની અંદર પ્રવેશ કરી ગયો. તે ટાઈમ પર 2 છોકરીઓ અંદર હતી. રસ્તામાં આવતા 4 થી 5 જણાને એણે પકડી લીધા હતા. એમને છોડાવ્યા અને અમે બૂમો પાડીને પછી અંદર એ શટલની અંદર જ્યારે ગયું તો 2 છોકરીઓને બહાર કરીને એ શટલ મેં બંધ કરી દીધું. સામેથી એટલો મોટા દાંત વાળો અમે બધાને બૂમો પાડી કીધું કે આ ભાઈ ભૂંડળો આવે છે. તો પાલિકાના 4 માણસને બી દોડાયો. એ લોકોએ મારીને ખુરશી બી તોડ નાખી પણ એ છોડવા તૈયાર નથી. હમણાં અંદર આવીને ભરાયો છે. હજુ તો આ તો 5 થી 6 જણાને કાઢ્યું છે. અમારા ત્યાં નવપુરમ પેલો સુરેશભાઈ ખારસિંગ વાળાને બી કાઢ્યું પણ એ ભાગ્યો એટલે છોડી દીધું એને. જંગલી ભૂંડ દ્વારા એક વ્યક્તિ પર હુમલો થયેલ છે, જેની જાણ પ્રાથમિક દ્રષ્ટિએ છોટાઉદેપુર નગરપાલિકામાં અમને મળેલ છે, જે બદલ એ ભૂંડને સલામત જગ્યાએ અમારા દ્વારા ખસેડવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી એનિમલ બર્થ કંટ્રોલ અધિનિયમ હેઠળ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. વિરમગામ શહેરમાં રખડતા ઢોરોનો ડેરો જામ્યો છે. વિરમગામ રેલવે સ્ટેશનમાં રખડતા પશુઓ અને આખલા ફરતા જોવા મળ્યા. જાણે ટ્રેનમાં મુસાફરી કરવા આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. મોટી સંખ્યામાં રખડતા ઢોરોએ રેલવે સ્ટેશનમાં અડ્ડો જમાવ્યો છે. રેલવે સ્ટેશનમાં મુસાફરી કરતા લોકો પણ રખડતા પશુઓ અને આખલાથી પરેશાન. જાણે કે રેલવે સ્ટેશન કે રખડતા આખલા અને પશુઓનું સ્ટેશન તેવી સ્થિતિ જોવા મળે છે. પ્રતિદિન જાગૃત નાગરિકો અહીં આવીને અને ત્યારબાદ તેના દ્રશ્યો ટ્વીટ કરીને તંત્રને જાણકારી આપતા હોય છે. તેમ છતાં પણ પરિસ્થિતિ જેસે થેની જોવા મળી રહી છે. જામનગરમાં રખડતા પશુએ મચાવ્યો આતંક. મોટી ખાવડી ગામે ગાયનું હિંસક રૂપ જોવા મળ્યું. જાહેર માર્ગ પર એક વાહન ચાલકને અડફેટે લીધો. ચાલક જમીન પર પડતા જ ગાય વ્યક્તિને પોતાના પગથી ખૂંદવાનું શરૂ કર્યું. જોકે આસપાસ એકઠા થયેલા લોકોએ વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કર્યો. કોઈએ પાણી તો કોઈએ પથ્થર મારી ગાયને હટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હિંસક બનેલી ગાય તે વ્યક્તિ ઉપર પ્રહાર કરતી નજરે પડી. ભારે જહેમત બાદ ગાયથી તે વ્યક્તિને બચાવવામાં આવ્યો. આ આખી ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટના કોટડા સાંગાણીમાં સિંહના આટાફેરા. કોટડા તાલુકાના સોઢિયા ગામે દેખાવ સિંહ. વાજપરી ડેમ કાંઠા વિસ્તારમાં સિંહના આટાફેરા ફરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. વન વિભાગ દ્વારા સિંહની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા 2 મહિનાથી સિંહ કોટડા સાંગાણી તાલુકામાં દેખાઈ રહ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરના ધાણધા પાસે રહેણાંક વિસ્તાર પાસે દેખાયો દીપડો. ધાણધા વિસ્તારમાં આવેલા વન ચેતના કેન્દ્ર નજીક દીપડો દેખાયો. વન ચેતના કેન્દ્રના જ દરવાજા પાસે દીપડો આરામ ફરમાવતો હતો. વન વિભાગ મુજબ 4 દિવસથી દીપડાના વિસ્તારમાં આંટાફેરા જોવા મળ્યા છે. કાર ચાલક યુવાને દીપડાનો વિડીયો ઉતાર્યો. હિંમતનગર શહેર વિસ્તાર નજીક દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.
ડાંગમાં ઉત્તરાયણ દરમિયાન સુરક્ષા નિયમોનું પાલન કરવા જનજાગૃતિ અભિયાન. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ડાંગની વઘઈ પોલીસ એક્શનમાં આવી છે. મોટરસાયકલ ચાલકોની સુરક્ષા માટે વિશેષ અભિયાન શરૂ કરાયું છે. વઘઈ સર્કલ ખાતે વાહન ચાલકોને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા. હવે સેફટી ગાર્ડ્સનું વિતરણ કરવામાં આવ્યું તથા મારી તમામ પ્રજાજનોને નમ્ર વિનંતી છે કે તેઓ વાહન ચલાવવામાં, પતંગ ઉડાડવામાં તથા પોતાના બાળકો જે પતંગ માટે આમ તેમ રસ્તા પર દોડતા હોય છે તે તમામનું ધ્યાન રાખે. વધુમાં જણાવવાનું કે જે ચાઇનીઝ દોરી છે એનું વિતરણ તથા વેચાણ એ ગેરકાયદેસર છે. જો કોઈ વ્યક્તિ આવી પ્રવૃત્તિ કરતા પકડાશે તો તેના દ્વારા પોલીસ દ્વારા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. ઉત્તરાયણ માત્ર એક તહેવાર નથી, પરંતુ કાગળ અને કળાના સંગમથી મહિલાઓના જીવનમાં આવેલા આર્થિક પરિવર્તનનો મહોત્સવ છે. ગાંધીનગરના સેક્ટર 12માં 30 જેટલી બહેનો પતંગ બનાવવાની તાલીમ મેળવી રહી છે. આ તાલીમથી તેઓ પતંગના વેચાણના બજારમાં વધુ નફો પ્રાપ્ત કરી શકશે. પતંગ દ્વારા અમે ટ્રેનિંગ લઈને પછી આગળ શીખીશું અને આવતા વર્ષે બી અમે આની ટ્રેનિંગ લીધા પછી અમે પતંગ બનાવીશું અને સોશિયલ મીડિયા દ્વારા પછી વોટ્સઅપ દ્વારા પતંગ બનાવીને તે ગ્રુપમાં નાખીશું. તે દ્વારા પછી આપણે તેની વેચાણ કરી શકીશું. પતંગ બનાવવાથી અમને ઘણું બધું જાણવા મળ્યું છે કે કઈ રીતે એના કાગળ બને છે, કેટલામાં આવે છે, એ બધું અમને મેડમે શીખવાડ્યું છે અને પતંગ બનાવે અમને બહુ સરસ લાગ્યું. અમે બીજી પણ બહેનોને આવું ઘણું બધું શીખવાડીશું. ઉત્તરાયણનો તહેવાર 14મી જાન્યુઆરી આવશે તો એના અનુસંધાનમાં બહેનોને ઘરે પોતાના ગ્રુપ વાઇઝ કાં તો કોઈ સખી મંડળ કંઈ ચલાવતા હોય તો એ રીતે ગ્રુપની અંદર બહેનો પોતાની રોજગારી માટે આ પતંગો બનાવી માર્કેટિંગ બી કરતા હોય છે અને એના માટે ગવર્મેન્ટ સરકારી ખાતામાંથી બહેનોને પોતાનું આર્ટિઝન કાર્ડ બનાવવામાં આવે છે. જેના બહેનો આના એક કારીગર છે એના માટે બહેનોને આર્ટિઝન કાર્ડની પણ વ્યવસ્થા અહીંયાથી કરવામાં આવે છે. એના ફોર્મ ભરી આપવામાં આવે છે. તેમજ આ ઉદ્યોગ કરવા માટે બહેનોને લોનની જરૂરિયાત હોય તો બી અહીંયાથી બેંકેબલ વાજપેયી યોજનાના ફોર્મ ભરી આપવામાં આવે છે. ઉત્તરાયણનો તહેવાર નજીક છે છતાં સુરેન્દ્રનગરના પતંગદોરીના બજારમાં મંદીનો માહોલ. મકર સંક્રાંતિ નજીક છતાં પતંગદોરીના વેચાણમાં નહિવત ગરાકી જોવા મળી રહી છે. પતંગ અને દોરીના ભાવમાં 10 થી 20% ભાવ વધારો જોવા મળવાના કારણે વેપારીઓમાં ચિંતાનો માહોલ. કાચા માલમાં ભાવ વધારો તેમજ ગત વર્ષે કમોસમી વરસાદની અસરના કારણે ચાલુ વર્ષે પતંગ અને દોરી બંનેમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર ખરીદી પર નજરે પડી રહી છે. આ વખતે 20 થી 25% ભાવ વધારા માટે 1000 રૂપિયાના પતંગ દોરી લઉં છું. કેવી ગરાગી જોવા મળી? ગરાગી બહુ છે. અત્યારે થોડોક ભાવ વધારાને લીધે 50% ગરાગી છે, પણ હવે આગામી દિવસોમાં ગરાગી નીકળે એવું વર્તાઈ રહ્યું છે. ભાવ વધારાની કેવી અસર લાગે? ભાવ વધારાની ઘણી અસર પડશે, કારણ કે અત્યારે 25 થી 20% ભાવ વધારો છે, એટલે જે માણસોનું સામાન્ય માણસોનું બજેટ ખોરવાઈ જાય એવું છે. અત્યાર સુધી કોઈ પણ જાતની ગરાગી દુકાનમાં જોવા મળતી નથી અને હવે 8 દિવસની જ વાર છે મકર સંક્રાંતિને, પણ અમને એવું લાગી રહ્યું છે કે થોડોક ભાવ વધારો અને થોડુંક આ જે એક્ઝામ ચાલે છે એના હિસાબે થોડો ઘણો ગરાગીમાં ઘણો બધો ફેર છે અને એક્ઝામ પૂરી થાય પછી અમને એવું લાગે છે કે જો ગરાગીમાં ઘસારો જોવા મળે તો જ આ 2 મહિનાની તૈયારી જો બધા વેપારી ભાઈઓ કરતા હોય એનો માલ વેચાય. અગર જો માલ આ જ રીતે નહીં વેચાય તો સુરેન્દ્રનગર વેપારીઓને જે 2 મહિનાથી તૈયારી કરીને માલનો સ્ટોક કરેલો હોય છે એને બહુ મોટી નુકસાની જશે. આ વખતે પતંગના ધંધામાં ખૂબ જ ભાવ વધારો છે. પતંગ તથા દોરામાં ડ્યુ ટુ કાચા માલ અને વરસાદ બહુ પડ્યો એના હિસાબે કમાન ધંધામાં પણ ખૂબ મોટો વધારો છે. પતંગ ખૂબ જ અત્યારે મોંઘી થતી જાય છે. અત્યારે કેટલો ભાવ વધારો છે? કેટલા ટકા? 20 થી 25% પતંગમાં ભાવ વધારો છે. અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કે કોઈ પણ જગ્યાએ પતંગ એવી ઇઝીલી અવેલેબલ નથી. અત્યારે ઇઝીલી પતંગ મળતી નથી. કાગળની પતંગ, પીવીસી પ્રિન્ટની પતંગ ને પીવીસી કોઈ અત્યારે ઇઝીલી મળતી નથી. નર્મદા જિલ્લામાં ગોળના કોલા ધમધમી ઉઠ્યા છે. રાત દિવસ એક કરીને કેમિકલ વગરના ગોળ બનાવવાની કોલા ઉપર ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. એક તરફ શિયાળાની સિઝન અને સામે ઉત્તરાયણનો પર્વ આવતો હોવાથી ગોળ વધુ વહેંચાય છે. લોકો વસાણા, કચરિયું, મેથી જેવી વાનગીઓ બનાવતા હોય છે, જેના માટે ગોળની જરૂરિયાત પડતી હોય છે, જેથી કોલા ઉપર ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. રાત દિવસ કેમિકલ વગરનો ગોળ બની રહ્યો છે. લોકો કેમિકલ વગરનો ગોળ તો બહુ
માંગ બહુ લોકોને વધારે પસંદ છે. આ ગોળ ચીકી માટે, આ શિયાળામાં ખાવા માટે, લાડુ બનાવવા માટે બહુ ટોપ ગોળ આવે, કેમિકલ વગરનો. મીઠાશ બી સારી હોય. અમારા ખેતરમાંથી રસિક કાકા શેરડી કાપી જાય, લઈ જાય અને અમને રોકડા પૈસા આપી જાય. સુગર મિલમાં અમને 6 મહિને પૈસા મળે એટલે અમે આગળ રોકડેથી શેરડી આલી દઈએ છીએ અને અમને ભાવ પણ સારો મળે છે. તો આ ગોળ ખરેખર ખાવા માટે સારો હોય છે. આ ગોળ અમે દર શિયાળામાં વસાણ બનાવવા માટે પણ લઈ જઈએ છીએ અને એનું વસાણ ખરેખર શરીર માટે સારું હોય છે. અને આ ગોળ હું છે કેનેડા સુધી, મારા બાબાઓ વધારે છે ત્યાં સુધી પહોંચાડું છું